આખા દેશમાં રેકોર્ડ બ્રેકિંગ વરસાદ અમદાવાદમાં થયો. અમદાવાદીઓ વરસાદથી તો ખુશ થયા, પણ એ લોકો દાળવડા વગર ખુશ ન થાય. તો હું પણ અમદાવાદમાં જ રહું છું અને દાળવડાની ફેન છું. સુપર સહેલિયાથી હું નૈમિષા. 3 દિવસ સળંગ વરસાદ પડે અને તમે દાળવડાનો પ્લાન ના કરો એવું તો શક્ય જ નથી. વરસાદ આવતા પહેલાં જ દાળ તો ઘરમાં ભરાઈ ગઈ હોય ને, એટલે દાળવડા તો બની જ જાય. બહુ જ સિમ્પલ ઇઝી મેથડ છે અને પોચા પણ થાય છે અને રેસીપી પણ એકદમ ક્વિક છે. ચાલો જઈએ મારા કિચનમાં. વરસાદ પડે એટલે બધાને દાળવડા જ ખાવા હોય, પણ ત્યારે તો અચાનક તમે દાળવડા બહારથી જ મંગાવો. પણ હું તમને શરત લગાવીને કહું છું કે આવા દાળવડા તમને બહાર નહીં મળે. સાથે ડુંગળી અને તળેલા મરચાં. ચાલો જઈએ મારા કિચનમાં આ રેસીપી હું કેવી રીતે બનાવું છું. કોઈપણ પ્રકારના મરચાં હોય એમાં અજમો અને મીઠું નાખીને તળી લઈએ એટલે એ મરચાં ખૂબ જ સરસ લાગે દાળવડા સાથે. અહીં આપણે મરચાં તો તળીને રાખી લીધા છે, પણ હજુ ખીરું બનાવવાનું તો બાકી છે. તો ચાલો પહેલાં ખીરું બનાવીએ અને પછી મરચાં તળીએ. સૌપ્રથમ આપણે લઈશું 3 વાડકી ભરીને ચોળાવાળી મગની દાળ. અહીં તમારી પાસે મગની દાળ ન હોય તો આખા મગ પણ પલાળી શકાય, કારણ કે આપણે ક્રશ જ કરવાના છે. તો અહીં તમે જોઈ રહ્યા છો કે મેં 3 વાડકી મગની દાળ લીધી અને બીજો જે બાઉલ છે જેમાં 1 વાડકી અડદની દાળ લઈશું. આ બંને વસ્તુના કોમ્બિનેશનથી તમારા દાળવડા બહુ સરસ બનશે. અડદને લીધે થોડાક ફૂલશે અને પોચા થશે અને મગની દાળનો તો ટેસ્ટ આવશે. હવે આ બંને દાળને આપણે સારી રીતે ધોઈ લઈશું 2-3 વાર અને પછી એમાં પીવાનું પાણી નાખી અને પલાળી દઈશું 4 થી 5 કલાક માટે. આજે મારે સાંજે બનાવવા છે એટલે મેં બપોરે 2 વાગે પલાળ્યા તો પણ આ થઈ જશે. હવે સાંજ પડે લગભગ 20 કળી લસણ, 10 લીલા મરચાં, આદું, એ બધી જ વસ્તુ તમે ચોપરમાં ચોપ કરો કે પછી ખાંડીને કરો, કોઈ પણ રીતે, પણ આ ત્રણેય વસ્તુ ભરપૂર પ્રમાણમાં નાખવાની છે. તો તમારે બીજા કોઈ મસાલા નાખવા નહીં પડે અને બહુ સરસ સ્વાદ તમારો આવી જશે. બેઝિક મસાલા એટલે એકદમ બેઝિક મસાલા, અને તો જે અસલ દાળનો સ્વાદ આવે, મસાલાનો સ્વાદ આવે, એનાથી દાળવડા બહુ સરસ બને. ચાલો હવે ક્રશ કરી લઈએ. તો અડદની દાળ તો આપણે ક્રશ કરીએ એટલે ગોલ ગોલ ફર્યા કરે, એટલે અડદની દાળ પહેલાં મેં નાખી છે અને સાથે મગની દાળ નાખી છે એટલે સરસ ક્રશ થાય. ઘણી વાર આપણે વારાફરતી દળતા હોઈએ છીએ, પણ એવું ન કરશો. અડદની દાળ ગોળ ગોળ ફર્યા કરશે ચિકાસને લીધે. બસ હવે કંઈ નથી કરવાનું. એને પહેલી જ સ્વિચ ઉપર, એટલે કે બહુ ફાસ્ટ પર નહીં, બહુ સ્લો પર નહીં અને પલ્સ પર પણ નહીં, આપણે એના ઉપર ક્રશ કરવાનું છે. એટલે તમારું એકદમ લીસું બી નહીં થઈ જાય ખીરું અને એકદમ કકરું પણ નહીં રહે. તો આવું ખીરું આપણે તૈયાર કરવાનું છે. એકદમ પેસ્ટ નથી બનાવી દેવાની. જો બધું જ ખીરું કાઢી લીધું અને જગમાં પણ સ્લાઇટ પાણી નાખી અને જગ પણ ધોઈ કાઢ્યો. અને હવે આપણે બસ દાળવડામાં બધા મસાલા તો કરી દીધા છે. મીઠું નાખીને આગળ વધીએ. જુઓ અહીં કેટલું સરસ ક્રશ થયું છે અને એકદમ ફ્લફી થયું છે, એટલે એકદમ સરસ પોચા દાળવડા થશે. આ છે લગભગ 15 કળી લસણ, 4-5 લીલા મરચાં અને આદુના ટુકડા જે આપણે ક્રશ કર્યા હતા. એ બધી જ વસ્તુ હવે આમાં એડ કરી દેવાની છે અને પ્રમાણસર મીઠું. બસ હવે આને સરસ મિક્સ કરવાનું છે. ચમચાથી મિક્સ નથી કરવાનું, પણ ખાલી બધા મસાલા જ ચમચાથી મિક્સ કરી રહીશું. હવે આપણે જરૂર છે દાળવડાનું જે ખીરું છે એને થોડું ફીણવાની, એટલે કે એમાં હવા ભરાય અને આપણા પોચા પોચા દાળવડા થાય. તો આ રીતે તમારે દાળવડાના ખીરાને ફીણવાનું, ઉપર નીચે કરવાનું, હવા ભરાય એવું કરવાનું. એનાથી પોચા પોચા સરસ દાળવડા થશે અને થોડોક સમય માટે ફીણવું પડશે. ખીરું થોડું હલકું પડી જશે, તમને ખ્યાલ આવશે કે હવે ફીણાઈ ગયું છે. હવે અહીંયા હું 2 ચમચી જેવો બેસન નાખું છું કે થોડું બાઇન્ડિંગ પકડે. વધારે બિલકુલ નાખશો નહીં, જરૂર જ નથી, કારણ કે વધારે બેસન નાખશો તો બેસનનો સ્વાદ આવશે. અને હવે એકદમ ફોડા દાળવડા કરવા માટે આપણે તેલ પણ નાખીશું આની અંદર. થોડી વાર માટે બધું મિક્સ કરી, ઊંચું નીચું કરી, થોડી વાર ફીણી અને પાછું આપણે એને રહેવા દઈશું. અને બીજી બાજુ આપણે મરચાંની તૈયારી કરીશું. અને ડુંગળી તો તમે જેવી ઈચ્છો એવી કાપી શકો, પણ મરચાંમાં તમારી પાસે કોઈ પણ પ્રકારના મરચાં હોય. અહીં મારી પાસે
અમુક ભજીયાના મરચાં છે, અમુક મોળા મરચાં છે અને અમુક તીખા લવિંગિયા મરચાં છે. તો એ બધા જ મરચાંને મેં કાપી લીધા છે અને લવિંગિયા ખાનારા પણ બહુ શોખીનો છે. આ બધા જ મરચાં માટે આપણે મીઠું અને અજમોનું મિક્સચર બનાવી અને એમાં ભરીશું. દરેક મરચાંમાં મેં વચ્ચે કાપા પાડી દીધા છે, એટલે એમાં વચ્ચે આપણે ભરી દઈશું. અને સૌથી પહેલાં આપણે દાળવડા ઉતારતા પહેલાં જ મરચાંને તળીશું. એવું કરવાથી આપણા તેલ થોડુંક સ્લાઇટ તીખું થઈ જશે અને એ દાળવડામાં એનો સ્વાદ આવશે. બસ આપણે આ પણ તૈયાર થઈ ગયું છે. તો ચાલો હવે આપણે કઢૈયા બાજુ જઈએ. હા, આ યાદ આવ્યું. દાળવડામાં અધકચરા મરી મારા ઘરમાં બધાને બહુ ભાવે છે. ઓપ્શનલ છે, તમારે નાખવા હોય તો નાખો, પણ લગભગ 20-25 મરી અને એ પણ અધકચરા, પૂરેપૂરો પાવડર નથી નાખ્યો. એટલે વચ્ચે વચ્ચે થોડાક દાંતમાં આવે એવી રીતે નાખ્યું છે. જુઓ, એક્ઝેક્ટલી આવો કરવાનો છે, એટલે તમને ખાવાની પણ બહુ મજા આવશે અને તીખું પણ નહીં લાગે. અને એને આપણે આની અંદર મિક્સ જ કરી દેવાનું છે. અને હવે સમજી લો બધું તૈયાર થઈ ગયું. એટલે આપણે તેલ મૂકી દીધું હતું. સિંગ તેલમાં તળશો તો અલગ જ સ્વાદ આવશે. અને તળી અને સીધા આપણે મરચાં કાઢી લેવાના છે. મીઠું ને અજમો ભરેલો જ છે. ઉપરથી તમારે મીઠું ભભરાવવું હોય તો ચોક્કસ ભભરાવી શકાય. અને સાથે ડુંગળી કાપીને રાખી છે. અને હવે ફૂલ ગેસ ઉપર આપણે દાળવડા મૂકવાના છે. તો આવી રીતે મૂકો કે ચમચીથી મૂકો, જેમ મેં તમને આગળ બતાવ્યું. પણ ગેસ ફૂલ રાખવાનો છે. નહીં તો, કારણ કે આપણે બાઇન્ડિંગ બહુ નથી નાખ્યું. બાઇન્ડિંગ ઓછું નાખ્યું હોય એટલે થોડીક મમરી પડે. અને તમને એવું ના ફાવતું હોય તો તમે થોડુંક બેસન નાખી શકો છો. તો મારા દાળવડા હું તો આવી જ રીતે બનાવું છું અને સરસ બને છે, ફૂલે છે પણ ખરા. અહીં તમે જોયું હશે કે મેં જરાય સોડા નાખ્યો નથી. સોડા વગર પણ દાળવડા બહુ જ પોચા થાય છે જો તમે આ ટિપ્સ બધી અપનાવો તો. તો સરસ દાળવડા તૈયાર છે. અને યસ, ડુંગળી, લીલા મરચાં સાથે આપણે આને ખાઈએ. ઘરના બધા ભેગા હોય તો ખરેખર ખાવાની બહુ મજા આવે. તો તમે ક્યાં રહો છો અને તમે કેવી રીતે દાળવડા બનાવો છો? હું અમદાવાદ રહું છું અને જેવું વરસાદ પડે એવી દાળવડાની જે લારીઓ હોય એમાંથી તો તમને મળે જ નહીં. એટલે તમે ઘરે જ પ્લાન કરો એ વધારે સારું રહે. બહુ જ સરસ યમી થયા છે. પ્લીઝ એકવાર ટ્રાય કરજો. અને વિડીયો ગમ્યો હોય તો કમેન્ટમાં ચોક્કસ લખજો. આઈ લવ દાળવડા, આઈ લવ દાળવડા ચોક્કસ લખજો. ચાલો, તો અહીં હું વિડીયો પૂરો કરું છું. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. અને હા, કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં, આઈ લવ દાળવડા.